અમારા દાણીધારમાં ગંગારામ ભૂત પૂજાય. નવાબની કચેરીમાં બેઠા હતા બધાય. નવાબ સાધુ ફકીરોનો પ્રેમી હતો અને બાજુમાં આ તુહીરામ નામના સાધુ હતા, એ બેઠા હતા. એની બાજુમાં એક દિગંબર માતાજી આવીને બેહી ગયા. એટલે બાપુએ માતાજીને એમ કીધું, માડી આપણે સમાજમાં આવીએ તે આડું કપડું તો કાંઈક વીટવું જોઈએ. ભલે આપણા અખાડામાં આપણે ગમે એમ રહીએ, પણ અહીંયા સમાજમાં આવ્યા પછી સાધુની મર્યાદા હોય છે. અને માડીનો મગજ ફાટ્યો, એ તુમ મુझे कहने वाला कौन, हम तो साधु है, हम ऐसा है. માડીનો મગજ ગયો. અને એ જ ઘડીએ તુહીરામ બાપાએ ખુરશીમાં બેઠા બેઠા આમ હાથ લાંબો કર્યો, હે ગંગારામ, ભૂતનું નામ ગંગારામ ભૂત. હે ગંગારામ, તો કે જી બાપા. એ માઈ કે પેટ મેં થોડા દી આરામ કરો. એટલું બોલ્યા, માના પેટમાં વયા જાવ થોડાક દી. એ ગંગારામ ભૂત માડીના પેટમાં વયા ગયા. એમ જ્યાં આશ્રમમાં ગયા ત્યાં તો પેટ મોટું ફૂલીને થયું. આહા, એ આ તો કલંક લાગ્યું સમાજમાં. હવે અખાડાની બાયણે નીકળવું કેમ? આખે આખી અલ્ફી પહેરી લીધી અને બીજે ત્રીજે દી એક માણસ મોકલો દાણીધારની જગ્યામાં કે જાય એ બાપુ બોલ્યા એને તેડી આવી. બાપુએ કીધું કે એમ નહીં આવું. તો ક્યાં? એ જે નવાબની કચેરીમાં જે તારીખે સાધુ ફકીરોની મિટિંગ થતી હતી એ મિટિંગમાં હું આવું છું. એ તારીખે પાછો આવીશ. જો તમારે આ નિર્ણય કરવો હોય તો એ તારીખે તમે નહીં આવજો. એ તારીખની રાહ જોવે. એક પછી એક દી કઠિન જાય હો. અને 5 તારીખની મિટિંગે 5 તારીખે બધા મળ્યા. માતાજી અલ્ફી પહેરીને આવ્યા. જે તુહીરામ બાપાની ખુરશી હતી એની બાજુમાં આવીને બેસી ગયા. આ વખતે પગે લાગ્યા, હો બાપા મારી ભૂલ થઈ ગયો, માફ કરો, હવે કોઈ દી આવું નહીં કરું. મેં તમારું અપમાન કર્યું, મને આમાંથી છૂટી કરો. એમ? હાવ હાચું? તો કે હાવ હાચું. એ ગંગારામ, તો કે જી બાપા. એ આરામ હો ગયા, માई के पेट में से निकल जाओ बेटा. અને વિયો આવ્યો. એ હળવા ફૂલ કરી દીધા.